શ્રીમદ ભગવદ્ ગીતા આજે 36મો દિવસ. સૌ પ્રથમ પરમાત્માનું સ્મરણ. જગતગુરુ પરમાત્મા શ્રી કૃષ્ણને કોટી કોટી વંદન. શ્રી કૃષ્ણના પરમ ભક્ત, શ્રી કૃષ્ણના પરમ મિત્ર એવા અર્જુનજીને કોટી કોટી વંદન. શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે યજ્ઞના કેટલા પ્રકાર છે. મનુષ્ય જે યજ્ઞ કરે છે, આ યજ્ઞના કેટલા પ્રકાર છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યજ્ઞના 3 પ્રકાર છે. મનુષ્યના યજ્ઞ 3 પ્રકારના છે. સાત્વિક યજ્ઞ, રાજસી યજ્ઞ અને તામસી યજ્ઞ. આ 3 પ્રકારના યજ્ઞમાં સાત્વિક યજ્ઞ શ્રેષ્ઠ છે. હવે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, સાત્વિક યજ્ઞ કોને કહેવાય? ફળની ઈચ્છાનો ત્યાગ કરી પોતાનું કર્તવ્ય સમજીને શાંત ચિત્તથી વિધિપૂર્વક કરેલો યજ્ઞ સાત્વિક યજ્ઞ કહેવાય છે. આવો યજ્ઞ શ્રેષ્ઠ છે. હવે રાજસી યજ્ઞ વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ફળની ઈચ્છાથી દંભપૂર્વક જે યજ્ઞ કરાય છે, આવા યજ્ઞ રાજસી યજ્ઞ કહેવાય છે. હવે તામસી યજ્ઞ વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે વિધિ વગરનો, અન્ન વગરનો, મંત્ર વગરનો, દાન દક્ષિણા વગરનો, શ્રદ્ધા વગર જે યજ્ઞ કરાય છે, આવા યજ્ઞ તામસી યજ્ઞ કહેવાય છે. આ 3 પ્રકારના યજ્ઞોમાં સાત્વિક યજ્ઞ શ્રેષ્ઠ છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તપના કેટલા પ્રકાર છે. મનુષ્ય જે તપસ્યા કરે છે, આ તપસ્યાના કેટલા પ્રકાર છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તપના 3 પ્રકાર છે. મનુષ્ય દ્વારા જે તપસ્યા કરાય છે, આ તપસ્યાના 3 પ્રકાર છે. સાત્વિક તપ, રાજસી તપ અને તામસી તપ. આ 3 પ્રકારના તપમાં સાત્વિક તપ શ્રેષ્ઠ છે. હવે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, સાત્વિક તપ કોને કહેવાય? ફળની ઈચ્છા રાખ્યા વગર યોગી પુરુષો દ્વારા જે તપ કરાય છે, આવા તપને સાત્વિક તપ કહેવાય છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે યોગીઓ દ્વારા કેવી રીતે તપ કરાય છે? યોગીની તપસ્યા કેવી હોય છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યોગીઓ દ્વારા શારીરિક, વાણીમય અને માનસિક આ 3 પ્રકારનું તપ કરાય છે. સૌથી પહેલા શરીરના તપ વિશે સાંભળ. પરમાત્માનું સ્મરણ કરવું,
પરમાત્માની ભક્તિ કરવી, દેવતાઓનું પૂજન કરવું, જ્ઞાનીજનોનું પૂજન કરવું, પોતાના ગુરુનું પૂજન કરવું, ગુરુના ઉપદેશને ગ્રહણ કરવું, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય, અહિંસા, આ બધા શારીરિક તપ કહેવાય છે. હવે વાણીમય તપ વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે સત્ય બોલવું, પ્રિય બોલવું, મધુર બોલવું, હિતકારી બોલવું, અન્યનું હિત થાય, કલ્યાણ થાય એવું બોલવું, આ બધું વાણીમય તપ કહેવાય છે. હવે માનસિક તપ વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે મનની પ્રસન્નતા, સૌમ્યતા, મૌન, આત્મા ઉપરનો કાબુ, આ બધો વાણીમય તપ છે. ફળની ઈચ્છા રાખ્યા વગર યોગી પુરુષો દ્વારા આ પ્રકારનું જે તપ કરાય છે, આવું તપ સાત્વિક તપ કહેવાય છે. હવે રાજસી તપ વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે રાજસી તપ વિશે સાંભળ. કોઈના સત્કાર અર્થે, કોઈના પૂજન અર્થે દંભપૂર્વક જે તપ કરાય છે, આવું તપ રાજસી તપ કહેવાય છે. હવે તામસી તપ વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે બીજાનું અનિષ્ટ કરવા માટે, કોઈનું ખરાબ કરવા માટે અજ્ઞાનતાપૂર્વક, હઠપૂર્વક મન, વાણી, શરીરને પીડા આપનારું તપ તામસી તપ કહેવાય છે, જે નિમ્ન કોટીનું છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે દાનના કેટલા પ્રકાર છે? મનુષ્યનું દાન કેટલા પ્રકારનું છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે દાનના 3 પ્રકાર છે. મનુષ્ય દ્વારા જે કંઈ દાન કરાય છે, આ દાનના 3 પ્રકાર છે: સાત્વિક દાન, રાજસી દાન અને તામસી દાન. આ 3 પ્રકારના દાનમાં સાત્વિક દાન શ્રેષ્ઠ છે. હવે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, સાત્વિક દાન કોને કહેવાય? પાત્રનો વિચાર કરીને, દેશકાળનો વિચાર કરીને જે ધન આપવામાં આવે, આવું ધન, આવું દાન સાત્વિક છે, શ્રેષ્ઠ છે. હવે રાજસી દાન વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે સામાવાળા ઉપર ઉપકાર કરવાની ઈચ્છાથી, સામેવાળા વ્યક્તિ ઉપર ઉપકાર કરવાની ઈચ્છાથી, ફળની ઈચ્છા રાખીને, કચવાતા મનથી જે દાન અપાય છે, આવું દાન રાજસી દાન કહેવાય છે. હવે તામસી દાન વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે પાત્રનો વિચાર કર્યા વગર, દેશ કાળનો વિચાર કર્યા વગર, અપમાનપૂર્વક, તિરસ્કારપૂર્વક જે દાન આપવામાં આવે છે, આવું દાન તામસી દાન કહેવાય છે, જે નિમ્ન કોટીનું છે.